આજરોજ કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉમાં તારીખ 23/3/2026 તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ભારતના ઇતિહાસમાં જલિયાવાલા બાગ હત્યાકાંડની એક ઝલક ભાજપના રાજમાં જોવા મળી। દિલ્હી જંતર મંતર ખાતે નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસના વેશમાં આવેલ ભાજપને સમર્થન આપતા સંગઠનના ગુંડાઓએ લાકડીઓમાં ખીલીઓ લગાવી છે, લાઠીચાર્જ કર્યો, જે સંદર્ભે વિદ્યાર્થીઓની માંગ સોનમ વાંગચુક રાહુલજીની અટકાયત જેવા મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર ભચાઉ મારફતે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાજપ લાજવાને બદલે ગાજે છે, શ્રમની હદ વટાવી યુવાનોને રોજગારીના બદલે હિંસાને માર્ગે લઈ જતા હોય તેમ લાગે છે। કોંગ્રેસ દ્વારા નકામી ભાજપ સરકાર ઉપર પગલાં ભરવાને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું। સૂચના અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જે એક આંદોલન ચાલી રહ્યું છે દેશભર અને વિદ્યાર્થીઓ સાથે જે 2 દિવસ પહેલા બર્બરતાપૂર્વક જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, લાકડીઓની અંદર ખીલીઓ લગાવેલી અને વિદ્યાર્થીઓના માથામાં, પેટમાં અને એમાં દીકરીઓના કપડાં, દીકરીઓના અલગ અલગ શરીરના ભાગો ઉપર જે પ્રકારે નેમ પ્લેટ વગરના RSS અને ભાજપના કાર્યકરો જ હતા, હજારોની સંખ્યામાં જ્યારે 5 થી 10 લાખ વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા, એ તમામ વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી અત્યાચાર કરી એમને અસહ્ય પીડા અને વેદનાઓ આપી છે। આ વિદ્યાર્થીઓ 17, 18, 16 વર્ષના જેનજી જેને ગણી શકાય એવા વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે પ્રધાનમંત્રી આવાસ સામે અમારા LOP જે લીડર ઓફ ઓપોઝિશન ભારતીય પાર્લામેન્ટના છે એ રાહુલ ગાંધીની પણ અટકાયત કરી અને જેલમાં પૂર્યા। તો આવી અમાનુષી અને સર્વોચ્ચારશાહી સરકાર જે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ કોઈ પણ પ્રકારે દેશ સંભળી નથી રહ્યો, એમાંય ખાસ તો વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે આખા દેશમાં મેસેજ આપવા માંગે છે કે ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે। ગઈકાલે અમે જોયું મૂર્ખાઓ કોંગ્રેસની ઓફિસે જઈને પ્રદર્શન કરતા હતા ભાજપના આગેવાનો, એમને ખરેખર ડૂબી મરવું જોઈએ। વિદ્યાર્થીઓને માર્યા છે, અસહ્ય માર્યા છે, લાખોની સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી ગયેલા વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા છે। તમે દિલ્હીની કોઈ હોસ્પિટલ બાકી નથી જેમાં વિદ્યાર્થીઓ અત્યારે સારવાર હેઠળ ન હોય, તો લાજવાને બદલે બેશરમો ગાજી રહ્યા છે, એમાં એમના દીકરાએ હશે। અને અમે તો ત્યાં સુધી સાંભળ્યું કે અમારો બાપ અંધભક્ત હશે, વિદ્યાર્થીઓના મોઢે કહી રહ્યા હતા અમારી માં અંધભક્ત બનશે, પણ અમે અંધભક્ત નથી, અમે અમારા હક અને અધિકાર માટે લડશું। આ વિદ્યાર્થીઓની સાથે કોંગ્રેસ હંમેશા છે અને ભવિષ્યમાં પણ રહેશે। રિપોર્ટર આમીનભાઈ ગાંચી, વારાહી, MD ન્યૂઝ ગુજરાતી।